જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છીએ શેરડીનો રસ। તો શેરડીનો રસ આપણે આ દેશી ગોળમાંથી બનાવવાનો છે, કેમ કે આ જે દેશી ગોળ હોય એ શેરડીમાંથી જ બનાવેલો હોય છે અને આ એકદમ કેમિકલ વગરનો ગોળ છે, એટલે આનાથી શેરડીનો રસ બનાવવાથી એકદમ તાજો રસ શેરડીનો બનાવ્યો હોય એવું આપણને લાગશે। તો ચલો આપણે આજે શેરડીનો રસ બનાવીશું। તેના માટે મેં જો આ ચાટ મસાલો લીધો છે, પછી આ સંચળ પાવડર લીધું છે અને આ ફુદીનાના પાન લીધા છે થોડાક, પછી આ એક લીંબુ લીધું છે અને આ આદુનો નાનો ટુકડો લીધો છે। હવે આ બધું આપણે મિક્સ કરી અને શેરડીનો રસ બનાવવાનો છે। તો ચલો આપણે શેરડીનો રસ બનાવીએ। હવે આ એક તપેલીમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી લઈશું અને 2 ચમચી જેટલો ગોળ આપણે અંદર ઓગાળવાનો છે અને એકદમ આપણે ઓગાળી લેવાનો છે। જો મિત્રો, આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે। હવે આપણે આને ગળી લઈશું, જેથી આમાં અમુક જે કચરો હોય તે આપણે ગળીમાં આવી જાય। આને આપણે ગળીને આ મિક્સર જારમાં લઈશું। પછી એમાં મસાલો નાખીશું, ચાટ મસાલો, પછી આ સંચળ પાવડર છે એ ઉમેરીશું અને આ ફુદીનાના પાન છે એ સરસ ધોઈને આપણે અંદર ઉમેરી દઈશું। પછી આ લીંબુનો રસ છે એને પણ આપણે અંદર ઉમેરીશું। હવે આ આદુનો નાનો ટુકડો લીધો છે એને આપણે નાના નાના કટકા કરીને અંદર ઉમેરી દઈશું। આદુ નાખવાથી શેરડીનો રસ એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે। જો કોઈને આદુ ન ફાવતું હોય તો એ ન નાખી શકે। જો આપણું બધું મિશ્રણ તૈયાર છે। હવે આ બધું મિશ્રણ તૈયાર છે, હવે આપણે આને ક્રશ કરી લઈશું। જો મિત્રો, આપણું મિશ્રણ બધું ક્રશ થઈ ગયું છે, હવે આપણે આને ગાળી લઈશું। જો મિત્રો, આને આપણે પછી બરફના ટુકડા નાખી અને ફરીવાર ગ્રાઇન્ડ કરી લીધું, એટલે એમાં અસલ શેરડીના રસ જેવા ફીણ વળાશે। હવે આપણે આને ગાળી લઈશું। હવે આપણે આમાં 1/2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી રેડીશું। આપણો શેરડીનો રસ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર છે। તો ચલો આપણે એને ગ્લાસમાં લઈશું। જો મિત્રો, આપણો શેરડીનો રસ તૈયાર છે, એને આપણે ગ્લાસમાં લઈશું। શેરડીનો સ્વાદિષ્ટ અને એકદમ મસ્ત રસ તૈયાર છે પીવા માટે।